રાજકોટ જિલ્લાના ઉપલેટાના વાડલા ગામે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઉપલેટા તાલુકાના વાડલા ગામે નારાયણ સરોવર ચેકડેમનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ઉપલેટા ધોરાજી વિસ્તારના ડોક્ટર મહેન્દ્ર પાડલિયા, ઉપલેટા ભાજપ પ્રમુખ મયંક ધીંગાણી, વાડલા ગામના સરપંચ સપના ધીંગાણી, તાલુકા પૂર્વ પ્રમુખ વિનુ ચંદ્રવાડિયા, મેહુ ચંદ્રવાડિયા, આહિર અગ્રણી, નાયબ કાર્યપાલક ઇજનેર મકવાણા ઉપસ્થિત રહ્યા। વાડલા ગામના આગેવાનો ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વાડલા ગામનું ચેકડેમ 2 કરોડ 17 લાખની ગ્રાન્ટ દ્વારા ડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે મોજ નદી ઉપર વાડલા ગામે એક લગભગ 2 કરોડ ઉપર રકમની ચેકડેમનું ખાતમુહૂર્ત થયું અને આ ખાતમુહૂર્ત થવાથી આ વિસ્તારના લગભગ 800 વીઘા જમીનને પાણીનું રિચાર્જ થશે અને 800 વીઘા જમીનનું જે તળ છે એ તળ ઊંચું આવશે અને ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે। આ ચેકડેમ નવી જે સરકારની ગાઈડલાઈન છે, નવો સ્પેસિફિકેશન છે એ મુજબ કરવામાં આવશે, જેથી કરીને અગાઉ જે યોજનાઓ હતી અલગ અલગ એ પૈકી જે ચેકડેમો તૂટી જતા કે મુશ્કેલી થતી એને બદલે હવે ટેકનિકલી નવી ડિઝાઇનની આ ચેકડેમનો સર્વે થયો છે અને લગભગ 100 મીટર ઉપર 130 મીટરનો ચેકડેમ છે। પહોળાઈ પણ પૂરતી છે અને ઊંચાઈ 3 મીટર જેટલી છે અને એની જે નવા સ્પેસિફિકેશન ડિઝાઇન મુજબ થયેલો હોય આ ચેકડેમ વર્ષો સુધી ટકી રહેશે અને વાડલા ગામ અને આજુબાજુના વિસ્તારના ખેડૂતોને ખૂબ જ લાભ થશે।